ધ્યાન ખોટી વાત છે બધી. આવ નબળો પાડી દીધો. આ નેગેટિવ માણસ છે. ખોટો ઢોંગીલી નો હોય, બાકી એનો બાપે રે ઈ હું આજનું ઉખાણું છે. બધાને કેમ છો? બધા મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો, અવર ન્યુ વ્લોગ. મસ્ત મજાની ગરમી વાળી આજ તો ભાઈ બપોર રોંઢો થયો છે. આજની ગરમી એટલે બહુ ખતરનાક ગરમી છે ભાઈ. એટલી ગરમી પડી નથી હજી સુધીમાં ભાઈ. ગરમી તો નથી બહુ કઈ. ટાઈટ લાગે છે? ટાઈટ છે ટાઈટ. ટાઈટ છે અને ટાઈટ લાગે છે. હવારમાં કોટ પહેરે છે આ ભાઈ. ધ્યાનથી જોવું એમ ને. ક્યાંથી જોવો ગરમી છો મિત્રો. આ ભલે કે તો તમે ન માનતા હશું, બહુ આજ ગરમી છે. કેમ ઇન્દુબા? એ અવળું જ બોલે. અવળો ભલે છે ઈ ઈ. કયો ને તું સાયલ અવળું બોલે. જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં, જય બજરંગદાસ બાપુ. તારે ગરમી છે. કેટલી ગરમી છે? બહુ અતિશય ગરમી છે આજ. આજ ગરમી એટલે એની વાત જવા દે. તમે બે ભાઈ આવો અમરેલી થી વ્યાકુળ વ્યાકુળ થઈ ગયા હતા. આકળ વ્યાકુળ થઈ ગયા ને. અત્યારે વાગ્યા છે ઘડિયાળમાં 5 વાગે ને પગ મારા દુખે એવું તો નહીં કહું, પણ અમરેલી ગયા હતા ને મિત્રો, એટલે બહુ ગરમી થઈ આજ તો. આ ભાઈને તો ટાઈટ લાગે છે એટલે એને આપણે સાઈડ ઉપર મૂકી ઘડીક રહેવા દે ભાઈ. તું જય સોનલમાં, જય મોગલમાં, જય બાપા સીતારામ. 4 વાગ્યા પછી હું એકવાર આમ બહાર ગયો ને રૂમ માંથી, હા પણ એટલી બધી ગરમી હતી કે આહા. રૂમમાં માંડ મારે જવાનું, કારણ કે ચારે કોચોરી જડાઈ ન પડતી હોય. કાલનું આજનું મેં છાપું વાંચ્યું ને, એમાં 46 ડિગ્રી રાજકોટની અને 44 અમરેલી લખતા હતા. આજ મને એમ થાય આપણે 46 છીએ. આ 46 વધારે છે. મારે જોવું પડશે, મોબાઈલમાં જોઈને ખબર પડી જાય કેટલા ડિગ્રી તાપમાન છે. હવે દીખા રે, આમાં તો 31 ડિગ્રી બતાવે છે. આ હું નેટ બંધ છે, નેટ બંધ છે એટલે પપ્પા આમાં શું છે ખબર છે, પેલા છે ને સિસોડા આવતા ને શિયાળામાં, અને ઉનાળામાં ઘણી વખત છે ને હમ. વાળ ઉભો હોય ને શેરડીનો, હમ. પછી એના આગળા હુકાઈ ગયેલા હોય, હમ. અને આવો તાપ પડતો તઈએ પડતો, હા હા. તો આગળા છે ને એની હાઈથી હળગે. આગળ છે ને એની આઈ હળગવા માંડે એટલી પેલા ગરમી થાય. તો મતલબ અત્યારે એટલી નથી થતી, ઓછી થાય છે. ના ના, ગરમી તો પડે જ છે, હમ. પણ તઈ શું છે, પાણીના સ્ત્રોત વધારે હતા ને. હા હવે હાજુ તઈ પાણીના સ્ત્રોત હતા, નદીઓ વહેતી હતી. અત્યારે નદીઓ નથી, પાણીના સ્ત્રોત આવ ખબર પછી એટલે ગરમીનું પ્રમાણ વધી ગયું છે. બાકી તો અત્યારે શું છે કે અમુક સમય પ્રમાણે આવું બધું થતું જ હોય છે, ફેરફાર થોડાક થતા હોય છે. પપ્પાના જમાનાની વાત છે, પણ અત્યારે મારા જમાનાની વાત કરું ને તો એસી ઘરમાં હોવું જોઈએ પપ્પા. 80-85 ની જરૂર નથી, પરાધીન શરીર થઈ જાય. એસી જો અમે ડાયાલિસિસમાં હતા ને, અંદરથી એસી 3-4 મૂક્યા છે ભાઈ, અને આજ તો રિપેરિંગમાં આવ્યા હતા. બધા એસી ટૂંકમાં ચાલુ કરી દીધા, અને એટલું બધું ઠંડા કુલ જેવી પરિસ્થિતિ હતી. એટલે અત્યારે પપ્પા સમય સંજોગ ધ્યાન લેતા છે ને, એ ધ્યાને કઈ એસી લેવા વસાવવાની થતું જરૂર. નથી. એ ખોટી વાત છે બધી. એસી પેલા ક્યાં હતા? આજથી 40 વર્ષ પહેલા એસી કઈ તો કાંઈ નહોતી, મણી નહોતી પપ્પા. માટે મણી હોતે ને આવી ગઈ છે, અને એસી હોતે ને આવી ગયા છે. કાં ભાઈ? એસી છે, કુલર છે, પંખા છે, આ બધું આવે અને મનુષ્યને છે ને હાવ નબળો પાડી દીધો. આ નેગેટિવ માણસ છે ભાઈ, મૂકો આને. ઇન્દુભાઈ એસી હા, જોઈ સાચું છે હા બસ એમ. ભાઈ. એસી માંથી બહાર નીકળીએ ને હા પછી એમ થાય ઓહો હવે આ બહાર કેમ રહેવું. અરે તમે શું કહેવા માંગો છો? એટલે એસી બેસી નો હોવું જોઈએ. ના ભાઈ એસી હોવું જોઈએ. આ ગરમીનું અમદાવાદ તમે જઈ આવો, આટો મારી આવો. આપણે સૌરાષ્ટ્રના લોકો છે ને, આપણે વાડીએ કે પછી ખુલ્લા ઝાડવામાં બેહવાની વધારે મજા આવે. તો બે ને ખુલ્લા ઝાડવા શું કામ જહામાં તડકા હેઠ હવે હવે અત્યારે તો લૂ ફેંકે છે ઈ ઝાડવા. આ તો પછી ઈ તો વાત છે. પેલાના અત્યારે ઝાડવા હારા હતા એમ મારું માનવું. પહેલાનું બધું મૂકો, અત્યારનું કરો. અત્યારના સમય સંજોગ પ્રમાણે ધ્યાનમાં લેતા છે ને, એસી વસાવવાની જરૂર થોડીક વધારે હોય એવું મને લાગી આવે છે. હું જામનગર ડેપોમાં હતો ને, હા તો એ આની પર 10 કિલોમીટર આવતા સૂર્યપરાના પાટીએ સાધુએ 5 ધૂણે તપાવીને સરિતર મહિનો આખો સૂર્યને સામું મોઢું રાખી અને આમ ધૂણે દગતી હોય. અને સૂર્યનો તાપ કેવો હોય, એ બે શરીરને જેવું તમે કરો ને 80-85 નું એવું થાય. બાકી એસી ની કઈ જરૂર ન પડે કોઈ દિવસ. એમ હા પાકું. હા, પણ પાકું એટલે 5 ધૂણે તાપતા મેં મારી નજરે જોયેલા છે. ખાલી એક લંગોટી માથે છે ને, જે બાજુ સૂર્ય એ બાજુ મોઢું રાખે અને આખો સરિતર મહિનો. એમ તો અમારે એક ડાયાલિસિસમાં એક ભાઈ આવે છે ને, એસી વગર જરી કઈ નો હાલે. બોલો તમે નહીં માનો, એસી વગર નો ગ્રહ હગે. એનું શું એ કરવું? ખોટો ઢોંગીલી નો હોય, બાકી એનો બાપે રે ઈ હું. પણ એવું ન હોય પપ્પા. એસી અત્યારે જોઈ, એસી વગર નો હાલે. ગરમી કેટલી થાય છે, ગરમી પ્રમાણે બધું સમય સંજોગ વર્તવા પડે. એમાં એવું છે, તમે એસી માં બહાર નીકળો ને સવારના ખાલી 8 વાગ્યા હોય અને હાવ એકદમ ઝાંખો તડકો હોય, હજી સૂર્ય દાદા ઉગતા હોય તોય તમને તડકો લાગવા માંડે. હા એટલે એસી જોઈને મારો ભાઈ. નહીં એટલે તમને તડકો લાગવા માંડે. નેગેટિવ માણસો ઘરમાં આ ભરેલા છે, મારે શું કરવાનું? એસી અત્યારે જોઈ એમ કહું છું ને, આ બધા કે નો જોઈ નો એસી વગર આયલું જાય. પેલા માણા તડકે રહેતા, પેલા માણા તડકે તાવડી માથે બેસતા, એવી બધી વાતો કરે છે. એસી લઈ પણ પછી બહાર તો નીકળવું પડે ને. નો બહાર નીકળે નીકળીએ ઇન્દુબા તડકાનું. પછી રહેવાય નહીં. ક્યાં એસી વગર રહી ન હોય કે ક્યાંક બહાર તો જવું ને, એસી થોડું હારે લઈ જવાય. એસી વગર નો હાલે બેમ. હું સાચો છું મારી રીતે. બોલો હવે
તું તદ્દન ખોટો છો. એસી હોય એટલે આપણે 4:30-5 વાગે કોઈક બોલાવે કે ફલાણા ભાઈ છે ઘીરે હાલો, એટલે એસી માં ટીંગાડીને જવું આપણે. અરે 4 વ્હીલ પપ્પા, 4 વ્હીલ માં એસી આવે છે હવે. એટલે 4 વ્હીલ ને 6 વ્હીલ ને એ બધી તું નક્કી મોટી આવે એમને સીધા કરે. મોટી ની વાત નથી પપ્પા. પગપાળા જાતા માણસ પેલા હાલે ખડતલ હતા. પેલાના માણસો ખડતલ હતા, એનો ખોરાક ખાસો હતો. અત્યારે આપણે ખાઈ છીએ હું ઈ કયો હાલો. એટલે હું એસી માં ગાડીમાં તો જીવન જીવાય? હા, ખોટી વાત, ઇમ્પોસિબલ યોર વર્ડ. શું કરવું આમાં? આપણે લગ્નમાં ગયા હતા ખબર છે? કોને? આ રિસોર્ટ ને બોલો, મમ્મીને લગ્ન યાદ આવી ગયા. એટલે આપણે હવાર લગ્ન તો હમણાં આવે છે ગરમીના. 8 વાગે બહાર નીકળ્યા તો મને એમ છું કે આ શું કહેવાય, આવી કા ગરમી અહીંયા બહાર અટાણમાં. આ હવાર પડ્યું કે બપોર છે, મને એવું થયું. એટલે હું રૂમમાં અમે સાસણગીર ગયા હતા ને, બહુ પહેલાના વિડીયોની વાત કરે છે. મેરેજ હતા એટલે ઈ કે તો અમે રિસોર્ટમાં હતા, અંદર બેઠા તો એસી ચાલુ હતું. 8 વાગે બહાર નીકળ્યા એટલે સીધી ગરમી ફૂંકાણી. તો કે આ શું થઈ ગયું મમ્મી? કે મમ્મી એસી માં 8 રહી. વાગ્યામાં 8 ને 7:30 થયા હશે. હજી સૂર્યનારાયણ ઉગ્યા હતા અને ચા પીવા બહાર નીકળ્યા અને ક્યાંય રહેવાય ને એટલે મેં કીધું હાલો હાલો રૂમમાં વયા જાય. કેમ બપોર છે કે હવાર છે? છે ને આપણે એસી ને આધીન થઈ જાય એની વાત એ હતી છે, પણ આ તો થોડીક મજાક મસ્તીની વાત છે. બોલો. સૂર્યનારાયણ છે ને અત્યારે બરોબર તપતા હોય છે, બરોબર. અત્યારે હારા 3 દિવસના એના ઉપવાસ કરે છે સૂર્યવંશી કાઠી ક્ષત્રિયો. વાહ વાહ. તમે નવા સૂર્યદેવ નું વાંચો ને તો તમને તમારા રૂવાડા ઉભા થઈ જાય વાહ. કે બાયું બહેનો દીકરીઓ નાના મોટા બધાય જે સૂર્ય ઉપાસકો જે ક્ષત્રિયો કાઠી દરબારો છે ને હા. એટલા નવા સૂર્યદેવમાં છે ને 3.5 દિના અપ્પા કરે. તમે વિચાર કરો, આજનો જો તમે છાપું વાંચો તમને એમ લાગે કે ધન્ય છે આને એની જનેતાઓને. વાહ, ખૂબ સરસ વાત કરી. અત્યારે પણ માણસો છે ને ભાઈ ઉપવાસ કરે છે આ તડકાના, અને દરેક ધર્મમાં દરેક જાતિમાં આવું બધું હોય છે અને શ્રદ્ધાનો વિષય છે ભાઈ. એટલે માણસો બહુ સારું કરે છે અને ઉપવાસ કરે છે સૂરજનારાયણના. ભાઈ આપણે છે ને આજના માતાજીના દર્શન કરી લઈ. કોમેન્ટમાં લખી નાખજો જય મોગલમાં અને જય સોનલમાં. મજા આવે તો લખી નાખજો. કોઈ ફોર્સ નથી, કોઈ બીજું કાંઈ નથી. અને પપ્પા બીજું બધું તો ઠીક છે, તમારા આશીર્વાદ હવે વિસરાતા જાય છે લેવાના. એ તમારા નેચરલ ઉપર આધાર હોય છે. નેચરલ ઉપર નથી. જો જય હો માતૃ ખબર તને માતાજીને આશીર્વાદ આપી દીધો. આશીર્વાદ છે ને આપવાના. હા કાયમ અને કાયમ આશીર્વાદ હારે લેવાનું. જ હોય ભાઈ મારે. પણ મને દાંત બહુ આવે છે. મારો જ પોપટ કરે છે. હું બીજું કઈ કહેવાનો મતલબ નથી મારો. માતા અને પિતાની સેવા કરવી જોઈએ, આશીર્વાદ લેવા જોઈએ. એસી નો લઈ ગયો તો કાંઈ નહીં, પણ આશીર્વાદ હમણાં લેવા પાછા જોઈએ. મહેમાન આવવાના છે એટલે અતિથિ દેવો ભવો. હા. બરોબર ને? મિત્રો ઉખાણા સિરીઝ ચાલુ કરી છે, તમે બધા બહુ રિસ્પોન્સ આપ્યો છે. હજી એક વાર કહું છું, ઉખાણાના જવાબ આપતા રહેજો. ગઈ વખતનું ઉખાણું એવું કઈ હતું મમ્મી? ઉખાણું શું હતું? મારી બકરી આલો ખાય પાલો ખાય, પાણી પીવે તો ટપ ને મરી જાય. પાણી પીવે ને તો ટપ દઈને મરી જાય. તો એનો જવાબ થાય છે દેતવા. દેતવા. દેતવા મને ઢેખાળવો. ઢેખાળવાનો જવાબ સાચો આપ્યો હોય ને એવા બહુ બધાએ ટૂંકમાં કોમેન્ટ સાચી કરી છે. દેતવા દેતવા દેતવા, રાઈટ આન્સર દેતવા દેતવા દેતવા, એવી બધી કોમેન્ટ કરી છે. તો બધાના નામ લઈ લઉં છું. પેલું નામ નરહરદાનજી ગઢવી, બીજું છબીલ દાદા ત્રિવેદી, ત્રીજું નામ દયાબેન પાનસુરિયા, પ્રવીણાબેન ગઢવી પંડ્યા, સુધાબેન રવૈયા, ત્યારબાદ દીક્ષિતાબેન આચાર્ય, ત્યારબાદ મીનાક્ષીબેન ત્રિવેદી. ભાઈ ભૂદેવો છે ને અમારી યુટ્યુબ ચેનલને બહુ સપોર્ટ કરે છે યાર, દિલથી થેન્ક. મહાદેવ મહાદેવ હર હર મહાદેવ. હા, ભૂદેવો તો પહેલેથી જ છે ને, કારણ કે એ જાણકલ છે અને એને તો કઈ કેવા હોય ઢેલ ના ઈંડા કોઈ સીતરવા ન પડે. બધી કાસ્ટને હારે લઈને આલીએ છીએ 18 વરણને, અને બધા છે ને ઉખાણાનો જવાબ દેતા રહીજો. તો આજનું ઉખાણું છે ને નોટ કરી લ્યો. આજનું ઉખાણું છે એવું શું છે કે તડકે હુકાતું નથી. આ ગરમીને ધ્યાનમાં લેતા આજનું ઉખાણું ગરમીદાયક છે. થોડુંક તમને ગરમી થાય કે એવું શું છે કે તડકામાં હુકાતું નથી. જવાબ દઈ દો, ફટાફટ કોમેન્ટ કરી દો. તમારામાંથી ભાગ્યશાળી વિજેતાઓ જે મને ઠીક લાગશે, જે તમારી કોમેન્ટ વધારે આવી છે, સમય સંજોગો ધ્યાને લઈને બધાના નામ લઈશ. તો ફટાફટ મારા વાલીડાઓ કોમેન્ટ કરી નાખો. હાલો તો મિત્રો, આજનું મારા બ્લોગમાં છે ને ભાઈ મારું કંઈક એવું કહેવાનું હતું કે એસી જોઈ, અને પપ્પા છે ને એસીના વિરોધી છે કે એસી ન જોઈ. એસી વગેરે હાલે નહીં. પપ્પા કહે છે નહીં એસી વગેરે હાલે, અમે તડકે હુતા. પેલા છે ને અમારા ગામમાં છે ને લાઇટ નહોતી. મારા બચપણની હું વાત કરું છું, સમજણો છો ત્યાં. પણ પપ્પા ઈ જમાનો અલગ હતો, અત્યારે જમાનો અલગ છે. અત્યારે વિમાન ઉડે છે અમરેલી ટ્રેનિંગ સેન્ટરમાં. અહીં ઉડતા હતા પણ અમદાવાદ ઉડતા હતા. અત્યારે બધે ઉડવા માંડ્યા લ્યો. થોડાક નજીક આવ્યા છે તઈ ભીના પનિયા કરી માથે ઓઢી અને ઉતારે એસી નો બાપ. હા, ઈ વાત સાચી તમારી. પણ તઈ છે ને વિમાનનું કોક લોઢાનો ટુકડો કે નો ઉડે, એલા લોઢાના ટુકડા થોડા ઉડે, અને સાબિત કરી બતાવ્યું. અને રાઈટ બ્રધરે હેલિકોપ્ટર બનાવી નાખ્યું. એટલે એ બધું સમય સંજોગ ને બધું ધ્યાનમાં લઈ અને પછી પરિવર્તન કરવું જોઈએ, એવું મારું માનવું. ઊંટ થસ બેયમાં કોઈનો વિરોધી નથી. તો તું સો કોના ટીમમાં આવી કે ને? હું બસ મારું જે મંતવ્ય હતું મેં રજૂ કર્યું. તડકે બે જાજો હામો તડકો છે.
તડકે જ બેહવાનું જ છું હમણાં. ત્યાં તપ કરી બેઠો બેઠો ટાઈટ ન લાગે. સવારમાં કોટ પહેરો છો ને. આ સવારમાં કોટ પહેરવો પડે. સારું મિત્રો, આજનો વ્લોગ વધારે લાંબો નહીં બનાવતા અહીં કરું છું એન્ડ. કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી દેજો. પસંદ આવે તો એક લાઈક, ચેનલ બનાવો તો સબસ્ક્રાઇબ. મળી છે જલ્દી નવા વ્લોગમાં. હજી બોલું તો આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું. પસંદ આવે તો એક લાઈક કરી દેજો ને ચેનલમાં નવો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળી પછી કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.